ફિટ થવી દુર્લભ છે. એક પ્રકારનો પંકજભાઈ જબરજસ્ત એ નશો છે. આત્માની પ્રાપ્તિ એક જબરજસ્ત પાવર છે, એક નશો છે, એ ક્યારેય ઉતરે નહીં એમ. અને એ કોઈના કહેવાથી કે એમ ભરોસો આવતો નથી, કારણ કે ખુદ પોતે જ ભરોસા રૂપ છે. કોઈ કીધું છે ભજનના ભરોસે રહેજો, એટલે શું? એ તોય દ્વૈત થાય. તોય દ્વૈત થાય બાપુ ભજનના ભરોસે. પણ ભરોસો એ જ ભજન. હા, એ બરાબર. ભરોસો એ ભજન છે, ભરોસો એ પરમાત્મા પછી છે, આત્મા છે. એટલે એ સ્વયંની પ્રાપ્તિ છે. એ કોઈના કહેવાથી ભરોસો આવતો નથી. અને બહારથી કોક કે જે ભરોસો આવે એ પાછા તુરંત નીકળી જાય, ભરોસા ઉતરી જાય. એટલે કોઈ વાંચવાથી કોઈના કહેવાથી ભરોસા નથી આવતા. એ તો આ બધી સામાન્ય માણસો માટેની વાતું છે. અને ઘડીક ભરોસો રહ્યો, બાધા રાખીને કામ થયું, બાધા ઉતરી જાય, આ બધી શ્રદ્ધાઓ છૂટી જાય, વિશ્વાસે ઉઠી જાય, કાંઈ ન થાય, પ્રાપ્તિ ન થાય ને, પાવર ન આવે ને ત્યાં સુધી આ બધી બહારની વસ્તુ જ છે. અને બહારની અંદર નાખેલી વસ્તુ પછી બહાર નીકળી જાય છે. પેલું તો આખો અંદરનો એક પાવર જ છે પોતે. એમાં ક્યાં ભરોસો વિશ્વાસ કરવાનો રહ્યું? પોતે જ ભરોસો છે.